સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો, સાક્ષાત સવિતા ભાગ્ય કિરણ 55 સંપૂર્ણ. સાલુ પ્રસંગની અંદર અધૂરી વાત હતી. પૂર્વનું જ્ઞાન અને આ જન્મનું જ્ઞાન. આ જન્મનું જ્ઞાન હોય એ ભૂલાઈ જાય, પૂર્વનું જ્ઞાન હોય ભૂલાય નહીં. જો મહારાજે મધ્યના 59માં લખ્યું, પૂર્વનો ભક્ત આ જન્મનો ભક્ત. આ જન્મનો ભક્ત હોય એમાં હેત રાખવું પડે, અને પૂર્વનો હોય એમાં સેજે હેત રહે, રાખવું ન પડે. નાનદાસ સ્વામીની વાત આવી. હા જી. પૂર્વ એટલે શું? ગયો જન્મ એ પૂર્વ કહેવાય. કલાક પછી વાત થઈ પૂર્વ કહેવાય. સમજ્યા ને? કલાક પછી જે થઈ ગયું એ પૂર્વ કહેવાય. આ જન્મ એટલે પ્રત્યક્ષ જ્ઞાન, એ આ જન્મ કહેવાય. એ આ જન્મ કહેવાય. ભગવાનની વાત સહેજે યાદ રહી જાય એ ભગવાનને મોટા પુરુષની કૃપા. યાદ રાખવા જાઓ તો માંડ રે. એ શું કહેવાય? પુરુષ પ્રયત્ન. પુરુષ પ્રયત્ન અને ભગવાનની કૃપા. પુરુષાર્થ કરે તો એને ફળ મળે, પણ ઓલું પુરુષાર્થ કરે તો એની સાથે વધારે આશીર્વાદ મળે. એટલે લખ્યું, આપણી મેળે કરવું એ સગુણપણું કહેવાય. એની વસ્તુ બીજાને આજ્ઞાથી કરો તો એ વસ્તુ નિર્ગુણ કહેવાય. વસ્તુ જ છે. અહમભાવ વળે ને એટલે બધું પૂરું થઈ જાય. ગમે એ વસ્તુમાં જો જાણે ગણ્યો પોતામાં ગુણ, જાણે હું કોઈ કામનો રે, ત્યારે માયાનો લગ્યો માગ ખરો કરવા ખુવારને રે. યારે દિનતા કરી દૂર, અંગે લીધો અહંકારને. સમજ્યા? સાંઈ બાપાએ કીધું, ભગવાનનું શરણું મૂકી અને અહંકારને રસ્તે સીધો. ત્યારે જ માયા લાગે. ભગવાનથી સેટા જાવ ને તો. ભગવાનના શરણામીના નિમગ્ન રહે તો બંધન ન થાય. એનું તો જાણપણું ગયો એટલે બધું ગયું. સ્વામી કે જ્યાં સુધી જાણપણું હોય ત્યાં સુધી ભજન થાય. ભજન કરવા આવ્યા છીએ બધું છોડી, અને સ્વામી કે ભજન કરીએ તો થાય. શું કીધું? આવ્યા છીએ એમ જો નફો કરવા, પણ ક્યારે ખોટે ખવાઈ જાય. ખોટનો વેપાર થઈ જાય ને. આવ્યા છે નફો કરવા, પણ ક્યારેક ખોટમાં પણ સાબડું બેસી જાય. બોલો. એટલે ભગવાન સંબંધી સુખ એ સુખ જ સમજે ને. અવધિ વિનાનો છે. બીજા સુખ એના અવધિ કીધા. ગુણાતાન સ્વામી કે ગોલોક, વૈકુંઠ, સિદ્ધિ, બ્રહ્મપુર, આ બધા ધામ છે ને એ બધા અવધિવાળા છે. અને ભગવાનનું અક્ષરધામ છે ને એ અવધિ વિનાનું છે. સમજાય ને? પૂન ખૂટે એટલે પાછું મૃત્યુલોકમાં આવવું પડે. બોલો. જાત્રા કરવા જાય ને ખિસ્સામાં ક હોય ત્યાં સુધી રે, પછી ઘર ભેગા.
કહો ખિસ્સામાં કહ હોય ને ત્યાં સુધી ફેર્યા કરે, કહ પૂરો થઈ જાય એટલે પછી ઘર ભેગા. એમ આમાં એમ છે ને એમ જો પણ ભગવાન સંબંધી સુખ એવું સમજે ને, જેમ વાપરો એમ વધે, ઘટે નહીં. ખર્ચ્યું ન ખૂટે, એને સોર ન લૂટે, દામની પેટે ગાંઠે બાંધ્યું, નવ છૂટે, નિર્ભય અખૂટ ભગવાનનું નાનું છે. જેમ વાપરો એમ વધે. જો સ્વામી કે એક તમે ભગવાનની વાત સમજાવો, એ બીજાને વાત કરે, બીજો ત્રીજાને વાત કરે, સમજાવે. જો સમજાય ને એમ વારસાગત જાયા કરજો. સમજાય. અને ભગવાનની વાત સમજવી છે ને એટલે પૂર્વનો સંસ્કાર એટલે ગુરુનો આશીર્વાદ, બીજું કંઈ નહીં. સમજાણું? ગુરુનો આશીર્વાદ હોય તો એને સહેજે સમજાઈ જાય. જાજી મહેનત ન કરવી પડે. અને એ ન હોય તો ભાઈ ગોખણ પટ્ટીમાં સડી જાય. બોલો ગોખણ પટ્ટીમાં સડી જાય. જાઓ એટલે પોતામાં ગુણ હોય પણ જ્યારે અભિમાન આવે ત્યારે ગુણ છે ને એ દોષરૂપ થઈ જાય. સ્વામી બાપા કે આપણામાં ભૂલ છે નડતી નથી, પરંતુ હામામાં ભૂલ આપણે જોઈએ છીએ અને પછી અવગુણ લઈએ છીએ, એ જ આપણામાં નડે છે. આપણાને મળતો નથી. આપણામાં ખામી નડતી નથી, પણ ખામી ભગવાનના ભક્તોમાં ખામી આપણે જોઈએ છીએ, એ આપણને નડે છે. સમજો? કારણ કે એક હાથે તાલી ન પડે, બે હાથ ભેગા થાય ને. એક તો આપણી પર પીડીતું, પાછું બીજું પૈસા દઈને લઈ આવ્યા અવગુણને, પૈસા દઈને. હો એમને નહીં, સારા ગુણ હતા એ હોપી દીધા, નબળા લઈને લઈ આવ્યા. એટલે સ્વામી કે બહુ સારો સમય છે. મોક્ષ સુધરતા પણ વાર નથી અને બગડતા પણ વાર નથી. જો મોટાને ક્રિયા ગમે, એનો ગુણ આવે તો કામ થઈ જાય. જો એનો ગુણ આવો જ એની ક્રિયા ગમી જાય. સંત બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રહે રે, તે બ્રહ્મોલે વાસ લેશે. ખાલી હંસ બહુ સારા એટલું. પણ એ બોલવું છે ને એ પણ કઠણ છે. આપણામાં જો ગુણ પીડા હોય ને તો આપણે કોઈ ગુણ લઈ શકીએ. આપણે માળા ફેરવતા હોય તો કોઈ માળા ફેરવતા ગુણ આવે. આપણે દંડવત પ્રદક્ષિણા જે કરો એ આપણે કરતા હોય તો બીજા કરે ને એનો સાથેને ગુણ આવી જો. આ કેવા ભગત કેવું ભજન કરે જો. અને આપણે કરતા ન હોય તો બીજા કરે અવગણ બેઠા છે નવરા, સમય બગડે. કા નહીં? સમય બગડે ને. સમય બગડતા નથી, સમય સુધારે છે. જો કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, પણ સ્વામી કે આવા સાધુને હાથ જોડીએ એટલા મળે. ખાલી હાથ જોડવા એટલે બધો. પણ ક્યારે હાથ જોડાય તો આપણા થકી અધિક વસ્તુ મનાય ત્યારે. સમજા ને? ભગવાનને મોટા પર હાથ ક્યારે જોડીએ? આપણે અધિક માનીએ ત્યારે. જો ત્યારે થાય. જો જીવન મુક્ત આવી ગયા ને, વિદેહી અને કેવલ્ય મુક્ત ખબર પડે ને. જોઈએ એ ભગવાનની મૂર્તિમાં ગરકાવ રહે છે, જુદા પડતા જ નથી. જો
ફૂલ અને સુગંધ નોખા પડે? પાડોજી ન પડે, થતા પડી જાય ખરું. તલ હોય ને ડોલર એમાં નાખવાનું, પછી તેલ પી લો એટલે તેલ નીકળે ને તલ એમાંથી થઈ જાય. એમ દેહમાંથી નોખા પડીએ ને, સ્વભાવ થકી નોખા પડીએ, ઇન્દ્રિયો થકી નોખા પડીએ, ત્યારે બ્રહ્મ સાથે એકતા થાય. સમજાય ને? ભગવાનની મૂર્તિમાં તલીન ત્યારે થવાય. અને જીવ છે દેહમાં હલમાણો. સમજ્યા? જે કાર્ય કરે એ બધું દેહરૂપ થઈને, દેહના આધીન થઈને. જો ભગવાનને અને મોટા પુરુષને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે તો અમુક છે એ કાર્ય કરતા હોય, બધાને હોય. કોક જ મોક્ષ માટે થાય આવ્યો. આજના કથાની અંદર આપણે લેવાનું. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની.